વડોદરાવાસીઓ સવારમાં ઉઠતા જ તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું। દાંડિયા બજાર, મુખ્ય માર્ગ, મદન ઝાપા, પથ્થરગેટ, મંગળ બજાર, માંજલપુર, નવાપુરા, માંડવી વિસ્તાર બેટમાં ફેરવાયા। અહીં એવો વરસાદ પડ્યો કે રોડ પાણીમાં ડૂબી ગયો। અનરાધાર વરસાદના કારણે રોડ પર વાહનો બંધ પડી ગયા। વાહન ચાલકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા। શહેરનો કોઈ વિસ્તાર બાકી ન હોય જ્યાં પાણીનું સામ્રાજ્ય જોવા ન મળ્યું હોય। વડોદરા શહેરના સમતા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં સુભાનપુરા, ઝાંસી કી રાની સર્કલમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું, જેના કારણે કેટલાય લોકો અટવાયા। વાહનો બંધ પડી જતા લોકોએ પગપાળા જવું પડ્યું। સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના મોટાભાગના માર્ગો પર આવી જ સ્થિતિ જોવા મળી। આ શહેરના અલકાપુરી ગરનાળાના દ્રશ્યો છે, જે વરસાદથી છલોછલ છે। અહીં રસ્તા પર પાર્ક કરેલા અસંખ્ય ટુ વ્હીલર પાણીમાં જળ સમાધિ લેતા નજરે પડ્યા। વરસાદ જો હજુ વરસશે તો આ પાણી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 સુધી પહોંચી શકે છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં વરસાદના કારણે સ્કૂલ રિક્ષા અટવાઈ ગઈ હતી। આ માહિતી કોર્પોરેટરને મળતા વિસ્તારના કોર્પોરેટર બાળકોની મદદે આવ્યા હતા અને જેસીબીની મદદથી બાળકોને સહી સલામત બહાર કાઢ્યા અને ઘરે પહોંચાડ્યા હતા। વડોદરાના કરજણનું કોડિયાદ ગામ પણ બેટમાં ફેરવાયું છે। અહીં ગામની ભાગોળે આવેલું માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પ્રાથમિક શાળામાં પાણી ઘૂસતા બાળકોને સ્કૂલમાંથી છોડી મુકાયા હતા। લોકોએ અહીં કેડસમાં પાણીમાંથી પસાર થવું પડ્યું। ભારે વરસાદને કારણે વડોદરાના લોકોની ચિંતા વધી છે। કેટલાક વિસ્તારોમાં દર 15 મિનિટે સવા ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। વિશ્વામિત્રી નદીની સપાટી 17.2 ફૂટે પહોંચી। આજવા ડેમની સપાટી 209.13 ફૂટે પહોંચી છે। વિશ્વામિત્રીની મહત્તમ સપાટી છે 26 ફૂટ। આજવા ડેમની મહત્તમ સપાટી છે 217 ફૂટ। વડોદરાવાસીઓ સવારમાં ઉઠતા જ તેમનું શહેર પાણીમાં ડૂબેલું હતું। દાંડિયા બજાર, મુખ્ય માર્ગ, મદન ઝાપા, પથ્થરગેટ, મંગળ બજાર, માંજલપુર, નવાપુરા, માંડવી વિસ્તાર બેટમાં ફેરવાયા। અહીં એવો વરસાદ પડ્યો કે રોડ પાણીમાં ડૂબી ગયો। અનરાધાર વરસાદના કારણે રોડ પર વાહનો બંધ પડી ગયા। વાહન ચાલકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા। શહેરનો કોઈ વિસ્તાર બાકી ન હોય જ્યાં પાણીનું સામ્રાજ્ય જોવા ન મળ્યું હોય। વડોદરા શહેરના સમતા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં સુભાનપુરા, ઝાંસી કી રાની સર્કલમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું, જેના કારણે કેટલાય લોકો અટવાયા। વાહનો બંધ પડી જતા લોકોએ પગપાળા જવું પડ્યું। સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના મોટાભાગના માર્ગો પર આવી જ સ્થિતિ જોવા મળી। આ શહેરના અલકાપુરી ગરનાળાના દ્રશ્યો છે, જે વરસાદથી છલોછલ છે। અહીં રસ્તા પર પાર્ક કરેલા અસંખ્ય ટુ વ્હીલર પાણીમાં જળ સમાધિ લેતા નજરે પડ્યા। વરસાદ જો હજુ વરસશે તો આ પાણી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 સુધી પહોંચી શકે છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં વરસાદના કારણે સ્કૂલ રિક્ષા અટવાઈ ગઈ હતી। આ માહિતી કોર્પોરેટરને મળતા વિસ્તારના કોર્પોરેટર બાળકોની મદદે આવ્યા હતા અને જેસીબીની મદદથી બાળકોને સહી સલામત બહાર કાઢ્યા અને ઘરે પહોંચાડ્યા હતા। વડોદરાના કરજણનું કોડિયાદ ગામ પણ બેટમાં ફેરવાયું છે। અહીં ગામની ભાગોળે આવેલું માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પ્રાથમિક શાળામાં પાણી ઘૂસતા બાળકોને સ્કૂલમાંથી છોડી મુકાયા હતા। લોકોએ અહીં કેડસમાં પાણીમાંથી પસાર થવું પડ્યું। ભારે વરસાદને કારણે વડોદરાના લોકોની ચિંતા વધી છે। કેટલાક વિસ્તારોમાં દર 15 મિનિટે સવા ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। વિશ્વામિત્રી નદીની સપાટી 17.2 ફૂટે પહોંચી। આજવા ડેમની સપાટી 209.13 ફૂટે પહોંચી છે। વિશ્વામિત્રીની મહત્તમ સપાટી છે 26 ફૂટ। આજવા ડેમની મહત્તમ સપાટી છે 217 ફૂટ।